હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં જે પહેલો પાઠ છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આપણે આ પાઠનો ડિટેલમાં વિડીયો પણ બનાવેલો છે ચેપ્ટર 1નો, એ પણ તમે જોઈ શકો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે વિજ્ઞાન સાયન્સને નીચેનામાંથી કોની સાથે સરખાવાય? તો એ ઓપ્શન આપે મજાની શોધ યાત્રા. બીજો પ્રશ્ન છે વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? તો સી આવશે તે દરેક જગ્યાએ સર્વત્ર છે. ત્રીજું, સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્ત્વની બાબત કઈ છે? તો બી જિજ્ઞાસુ રહેવું. હંમેશા આપણામાં જિજ્ઞાસા રહેવી જોઈએ, એની વાત કરી છે. ચોથું છે કયો એકમાત્ર ગ્રહ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? તો એ પૃથ્વી અર્થ. 5 નંબર, વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થશે? તો એ અને બી બંને. સમસ્યાઓ પ્રોબ્લેમ્સનો ઉકેલ શોધવાની અને બ્રહ્માંડના વધુ રહસ્યો ઉકેલવાની. છઠ્ઠું, વિધાન X આપેલું છે વિજ્ઞાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો એક્સપેરિમેન્ટ્સ કરવા માટે છે. અને વિધાન Y છે વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનોને અનુસરવા વિશે છે, જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે. તો ડી ઓપ્શન આવશે. વિધાન X ખોટું છે અને વિધાન Y સાચું છે, કારણ કે હકીકતો આંકડાઓને યાદ રાખવા એવી કંઈ વાત નથી આવતી. એટલે ડી આવશે. X ખોટું, Y સાચું. અને અહીંયા 7 નંબર છે વિધાન X વિજ્ઞાનની સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ. અને Y છે પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે. તો વિધાન X અને Y બંને સાચા છે, એટલે અહીંયા એ ઓપ્શન આવશે. 2 નંબર છે ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલું છે ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે, તો વિજ્ઞાન. બીજું, વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્ઝો પઝલ છે, એવું છે. 3, નવી ખાલી જગ્યા એટલે કે શોધો ઘણીવાર વર્લ્ડ વિશેની આપણી અગાઉની સમજ અન્ડરસ્ટેન્ડિંગને બદલી નાખે છે. 4, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્ત્વપૂર્ણ બાબત તમારામાં જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ. 5 નંબર, બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું એટલે કે કેટરપિલરનું સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે. 3 નંબર, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? શરીરની વૃદ્ધિ માટે. બીજું, રેશમના કીડાની કઈ અવસ્થાથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? તો કોશેટો. આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? તો પાણી અને હવા. કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિ સાયન્ટિફિક મેથડને અનુસરીને સમસ્યા ઉકેલે છે અને શોધ કરે છે, તે વ્યક્તિને શું કહે છે? વૈજ્ઞાનિક કહે છે. પ્રશ્ન 4 છે નીચેના પ્રશ્નોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. વિજ્ઞાનની કેટલીક સૌથી મહત્ત્વપૂર્ણ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે, સાચી વાત. નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે, સાચી વાત છે. અગાઉ કંઈક શોધ કરી હોય અને નવું કંઈક શોધાયું હોય, અપડેટ થયું હોય, તો એ અગાઉની સમજ બદલી નાખે છે. આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડો ઉમેરાય છે, ખોટું. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે, સાચું. 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એ આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની એક રીત છે. બીજું, પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે, તેથી તેને ખાસ ગ્રહ કહે છે. આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. દિવસ દરમિયાન સૂર્ય અને રાત્રે ચંદ્ર અને લાખો તારાઓ આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થો છે. વૈજ્ઞાનિક વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગ કરવા અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. 6થો પ્રશ્ન આપ્યો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 2 ગુણ. આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તરો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? તો
જવાબ લખીશું, આપણા પ્રશ્નોના આપણે જાતે ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે. બીજો પ્રશ્ન, એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? સમજાવો. શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? શા માટે? તો જિજ્ઞાસુ મન ધરાવતો સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે તેમની જાતે પ્રશ્નો ઉત્તર મેળવવા પ્રયત્ન કરે છે અને જ્ઞાન દર્શાવે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે. 3. વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવા સાથે તથ્યની તપાસ કરવાની જેવા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ સર્વત્ર છે? વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની, ઘાસની નાના તણખલાની હોય કે મોટા જંગલની હોય, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રણ સુધી, દરિયાકાંઠા સુધી હંમેશા કંઈક શોધવાનું હોય છે. રસોડામાં રાંધવાથી લઈને બ્રહ્માંડ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર આવી અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. જ્યારે પણ કોઈ શોધ શક્ય હોય ત્યારે વિજ્ઞાન ત્યાં હોય જ છે. તેથી આપણે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ એટલે કે સર્વત્ર છે. હવે 5 નંબર અહીંયા આપ્યું છે. એમાં 2 અહીંયા આકૃતિ આપી છે. આ કેટરપિલરની છે અને આ એક છોડ ઉગે છે એની છે. તો નીચે પ્રશ્ન છે કે આપેલ આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે, આકૃતિ એને ઓળખો અને તે કોનામાં રૂપાંતરિત થાય છે? તો જવાબ લખીશું, આકૃતિ એ ઈયળ કેટરપિલરની છે. તે સુંદર પતંગિયામાં રૂપાંતરિત થાય છે. બીજું છે, કઈ રચના આકૃતિ 2માં વિકસિત થાય છે? આકૃતિ એ અને આકૃતિ બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? તો બીજ આકૃતિ 2માં બીજ છોડમાં વિકસિત થાય છે. મતલબ કે બીજ આકૃતિ 2માં બીજ જે છે આકૃતિ બીમાં એટલે કે છોડમાં વિકસિત થાય છે. અને બીજો જ પ્રશ્ન હતો જે એ અને બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય છે? તો પ્રકૃતિ એ અને બી બંનેમાં વૃદ્ધિ સામાન્ય પ્રક્રિયા છે. 6 નંબર, વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કેમ કામ કરે છે? વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કામ કરે છે જેથી વિવિધ વિચારો અને કૌશલ્યોનો લાભ મળે અને શોધોને વધુ અસરકારક અને ઉપયોગી બનાવી શકાય. ટીમવર્ક તેમને જટિલ સમસ્યાઓને વધુ કાર્યક્ષમતાથી હલ કરવા અને પ્રભાવશાળી પરિણામો મેળવવા માટે સક્ષમ બનાવે છે. 7 નંબર, વૈજ્ઞાનિક કારણ આપો. 7 નંબર, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્ઝો પઝલ છે. તો એ કઈ રીતના આપણે સમજાવી શકીએ કે વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી શોધ માટેના માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે. દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. આપણે શું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધ તરફ દોરી જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યાએ બદલવાની જરૂર છે. નવી શોધો ઘણીવાર આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્ઝો પઝલ છે. 8મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવો. તો વિજ્ઞાનનું મહત્ત્વ નીચે મુજબ છે. વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, શા માટે તે થાય છે અને આ જ્ઞાન આપણા જીવનને કેવી રીતે સુધારી શકે તે સમજવા માટે, બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવા માટે, વિચાર પ્રેરક પ્રયોગો દ્વારા આપણે માનવજાત માટે ઉપયોગી વસ્તુઓ શોધી શકવા માટે, પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન, બરફ અને વાયુને ધ્યાનમાં રાખી આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ તે માટે,
આપણી વિચારવાની અને સમસ્યા ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા માટે. સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, વૃદ્ધિ, ફૂલ ખીલવું, આકાશગંગા, ખોરાક રાંધવો વગેરે વિશે વૈજ્ઞાનિક અભિગમ સાથે જાણવા માટે. આમ વિજ્ઞાન માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાઓની તપાસ અને સમજ માટે પણ ઉપયોગી છે. અને ફાઇનલી પ્રવૃત્તિ જે આપેલી છે, સમસ્યા ઉકેલવા માટે અનુસરી શકાય તેવા સોપાનોની યાદી બનાવવી. તો સોપાનની યાદી અહીં આપી છે. આપણને જે બાબત રસપ્રદ લાગે છે અથવા આપણે સમજી શકતા નથી તેવી કોઈ બાબતનું અવલોકન કરીએ છીએ પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં આ અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે અને કદાચ આપણને તેના વિશે કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે તે પ્રશ્નના સંભવિત ઉત્તરનું અનુમાન કરીએ છીએ. આપણે પ્રયોગો અથવા વધુ અવલોકન દ્વારા આ અનુમાનની ચકાસણી કરીએ છીએ. પછી આપણને ખરેખર પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ 5 સોપાનો આપણે અનુસરીએ છીએ. અને આ રીતના આપણે સંપૂર્ણ વિજ્ઞાન પાઠ 1ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. આ વિડીયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. ધન્યવાદ.